ચાલુ થઈ ગયું છે ડ્રોન. એક ધારું વ્યવસ્થિત દવા છાંટે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આજ ખાસ તો તમે જોઈ રહ્યા ડ્રોન વિશેની આપણે થોડીક માહિતીની વાત કરશું. કેવી રીતના દવા છાંટે છે અને એનાથી શું ફાયદા થાય, અથવા તો કેટલી ઝડપી દવા છંટાઈ જાય છે, શું શું આમાં આવે છે, કઈ રીતે છાંટવાનું હોય, આપણે એમને પણ પૂછશું. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ તમને આજુબાજુના ગામડાઓમાં તમને મળી જશે. આ ડ્રોન છંટાવવું હોય તો એનો કોન્ટેક્ટ નંબર પણ આપીશ. એમની સાથે પણ આપણે વાત કરશું. આપણે અત્યારે આ ખેડૂતને, જે સુરેન્દ્રનગર જિલ્લાનું ગોદાવરી ગામ છે, એમના ખેડૂતને પૂછ્યું કે ચાલુ જ હતું છાંટવાનું, તો અમે આયા જ કીધું ચલો એક વિડીયો ઉતારવી તો ખેડૂતો સુધી સારી માહિતી પહોંચે અને કેવી મજા આવે છે આ ડ્રોનથી દવા છાંટવામાં. તો આપણે પહેલા પૂછવી, શું નામ તમારું? ગિરવારથી ઇન્દ્રસિંહ પરમાર. બરોબર. તો આ ચાલુ કર્યું તમારે કેટલા એકરનું છે? 6 એકર. 6 એકરનું છે ને? કેવી દવા છંટાય છે? દવા સરસ છંટાય છે ને? તો જો ખેડૂતનું મંતવ્ય પણ સારું છે કે ભાઈ ડ્રોનથી દવા છાંટવા મજા આવે. મોટા ભાગે તમે ગણતરી મારો તો કેવા પાકો કે જે આ તુવેર છે, એરંડા છે, વરિયાળી છે, જ્યારે પાક મોટો થઈ જાય પછી વચ્ચેથી જઈ ન શકાય ને, તો એ વખતે ડ્રોનથી દવા તમે છંટાવવાનું તો બહુ મજા આવશે અને રિઝલ્ટ પણ સારું મળે છે અને ઝડપી દવા પણ છંટાઈ જાય, એટલે તમારે એ વાંધો ન આવે. આપણે હવે પહેલાં ડ્રોન આપણે નજીકથી જોઈ લેવી અંદર શું આવે છે, પછી એમની સાથે પણ વાત કરી લેવી. તો આવતા રહો. તો જો ડ્રોનમાં જોઈ લો તો અહીંયા નીચે તમારે 10 લીટરની ટાંકી આવે છે, બરોબર? અક્ષિતભાઈ ઘડીક અહીંયા આવતા રહો ને તો હું તમને 2-3 સવાલ પૂછું. આ 10 લીટરની ટાંકી આવે છે ને? 10 લીટરની ટાંકી આવે છે. હા, 1 એકરમાં છંટકાવ થાય છે. બરોબર. 5 થી 7 મિનિટ થાય છે 1 એકરમાં કામ કરતા. બરોબર. અને આની અંદર તમારે 1 એકરમાં કેટલા પંપ છટાવો છો? 1 એકરમાં 10 પંપ છટાવી છે, એ પ્રમાણે દવા નાખવાની આવે છે. બરોબર. તો 1 એકરની અંદર 10 પંપ છટાય છે અને એકદમ ઓટોમેટિક સિસ્ટમથી હોય છે. તમારે કોઈ જગ્યાએ ક્યાંય પણ તમારે દવા રહી નહીં જાય બાકી, એની મુજબ જ હાલે છે. હવે આપણે ચાલુ કરીને પણ દેખાડવી કે કઈ રીતે દવા છાંટે છે. આપ જોઈએ રહો. અક્ષિતભાઈ કરો ચાલુ. અને 1 મિનિટ અક્ષિતભાઈ, આ કદાચ માની લો સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુના ગામડાઓને છાંટવું હોય તો એકવાર તમારો મોબાઈલ નંબર બતાવી દો. મારો મોબાઈલ નંબર છે 8469500130. બરોબર. તો જરૂરથી આમનો કોન્ટેક કરો. જેને પણ ડ્રોનથી દવા છાંટવી હોય તો અક્ષિતભાઈનો જરૂરથી કોન્ટેક કરજો. અને બાકીની ડિટેલ હું તમને ડિસ્પ્લે ઉપર પણ એમનો નંબર અને નામ સાથેની મોકલી દઈશ. તો ચાલુ કરો અક્ષિતભાઈ. તો ખેડૂત મિત્ર જોવો અહીંયાથી હવે ચાલુ થશે. જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો, ચાલુ થઈ ગયું છે ડ્રોન. જોઈ શકો છો એની મેળે એની જગ્યાએ જઈને જ તે દવા છાંટે વ્યવસ્થિત. આપણે જોઈએ દવા છાંટતું જાય ને આવે ને એ આપણે જોઈએ રાખીએ. જ્યાંથી બાકી છે ને ત્યાંથી ને તે દવા છાંટવાનું ચાલુ થશે. જોઈ લેજો તમે. અત્યારે તડકાના હિસાબે કદાચ તમારે સ્પ્રે કેવો થાય કદાચ દેખાય ના દેખાય, પણ બહુ જબરજસ્ત સ્પ્રે પણ બહુ સારો થાય છે. જોઈ શકો ડિસ્પ્લે ઉપર જોઈ લો. તમને હું ડિસ્પ્લે ઉપર દેખાડું છું. અહીંયા કેમેરો ડિસ્પ્લે ઉપર દેખાડો. જો આ રીતે આખી દવા છાંટે છે. તમને જો દેખાય તો જોઈ શકો, કેમ કે તડકાના હિસાબે કદાચ એવો પ્રશ્ન રહે છે, પણ જબરજસ્ત છે. બહુ સારી રીતે દવા છાંટે છે અને કટ ટુ કટ હાલ્યું આવે છે. જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે ડિસ્પ્લે ઉપર પણ જુઓ. હવે નજીક આવે છે એટલે આપણે કહીએ કે નજીકથી નહીં જોઈએ, અહીંયાથી નજીકથી દેખાડી દો ને. બસ એવું લાગે નજીકથી ઝૂમ કરીને દેખાડી દો તો સ્પ્રે કદાચ આવી જાય તો. જોઈ શકો છો તમે એક ધારું વ્યવસ્થિત દવા છાંટે છે. જોઈ લો, જ્યાં ખાલી જગ્યા છે અહીંયા સ્પ્રે પણ નહીં થાય, છોડ ઉપર જ સ્પ્રે થશે. મિત્રો આપણે ડ્રોન વિશે માહિતી લીધી, કઈ રીતે દવા છાંટે છે. તો જરૂરથી મેં ડિસ્પ્લે ઉપર અમથોય નંબર, એમનો કોન્ટેક નંબર નાખેલો છે. તો જે કોઈ ખેડૂત મિત્રોને દવા છંટાવી હોય તો ખાસ કરીને એમનો કોન્ટેક કરે. જો સુરેન્દ્રનગર જિલ્લામાં તમને મળી રહેશે. તો ખાસ એ કહેવાનું હતું. અને બીજી વસ્તુ કે આવા જ નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા નવા વિડીયો તમારા ખેડૂત મિત્રો સાથે પહોંચતા રહે. નમસ્કાર.